હેલો, હું ડોક્ટર ઉત્પલા, યોર ડાયટિશિયન ફ્રોમ ફીડસેટ. આજે વાત કરીએ ફૂડ એડિક્શન વિશેની. તમને થશે ને કે કઈ ફૂડ એડિક્શન થોડું હોય, જેમ શ્વાસ લેવા માટે જરૂર છે હવાની, જેમ પાણી જરૂરી છે જીવવા માટે, એમ ફૂડ પણ જરૂરી છે જીવવા માટે. પણ હા, ફૂડ એડિક્શન હોય છે. ઘણા બધા પેશન્ટ એવું કહેતા હોય છે, આ ફૂડ વગર મને ન ચાલે, આ ફૂડ વગર મને ન ચાલે. ફૂડ એડિક્શન આપણને ઘણી રીતે નુકસાન કરતું હોય છે. જેમ કે આપણે ચા કોફી ને એડિક્શન જ છે ને એક જાતનું. જનરલી વારે વારે લેતા હોય છે, વધુ પડતું લેતા હોય છે. ફૂડ એડિક્ટેડ એટલે કેવું હોય ખબર, આમ ડ્રગ એડિક્ટેડ જેવું હોય કે એ ફૂડ એને જોઈએ જ, એ ફૂડ વગર નથી ચાલતું. ચા ના પીવું તો મને માથું ચડે છે, કોફી ના પીવું તો મને મજા નથી આવતી, આ થાય છે, પેલું થાય છે. આ ફૂડ એડિક્શનમાં જ આવે. હવે તમને ફૂડ એડિક્શન છે તો થાય શું? તમે એ ફૂડ લેશો એટલે ન્યુરોકેમિકલ રિલીઝ થશે, અમુક હોર્મોન રિલીઝ થશે, સચ એઝ ડોપામાઇન રિલીઝ થશે. તમને સારું ફીલ થશે એટલે તમે એ ફૂડ વધારે લેશો, એ વધુ લેશો એટલે વધુ ડોપામાઇન રિલીઝ થશે ને તમને મજા આવશે. એટલે આમાંથી બચવું જોઈએ, આમાંથી નીકળવું જોઈએ. ફૂડ એડિક્શનના સાઈડ ઇફેક્ટ હોય છે, તમારું વેઇટ ગેઇન કરશે, તમને એનર્જી લો ફીલ કરાવશે, તમને પોતાને મજા નહીં આવે. એટલે ફૂડ એડિક્શન હોવું એ સારી વસ્તુ નથી. શુગરનું પણ જેમ આપણે એડિક્શન હોય, મને ગળ્યું જોઈએ જ, જમીને મને ગળ્યું જોઈએ જ, મને વચ્ચે ગળ્યું જોઈએ, એટલે ફૂડ એડિક્શન સારી ટેવ નથી. આમાંથી જનરલી આપણે એડિક્શનમાં શું હોય ખબર, હાઈલી પ્રોસેસ ફૂડની ફૂડ એડિક્શન હોય. એટલે કે તમે અમુક પ્રોસેસ ફૂડ, એમાં ક્રન્ચીનેસ હોય, એ ક્રન્ચીનેસને લીધે પણ ફૂડ એડિક્શન થતું હોય કે આ મજા આવે, ક્રન્ચીનેસ આવે ને એટલે ચિપ્સ છે તો એની ક્રન્ચીનેસના લીધે પણ તમને મજા આવતી હોય છે. શુગર છે, કેફીન છે, આ બધા ફૂડ એડિક્ટેડ વસ્તુઓમાં આવે. આની ઇફેક્ટ બ્રેઇન ઉપર આવતી હોય છે. તમે કંઈક પણ એવું વસ્તુ ખાઓ ને, તમારું બ્રેઇનને મજા આવે કેમ કે એને એનર્જી મળતી હોય, ડોપામાઇન રિલીઝ થાય. એટલે કોમન સિમ્પટમ શું હોય ફૂડ એડિક્શન? એક તો તમે જમી લીધું છે ને, છતાં પણ તમે વારે પાછું એ ફૂડ લ્યો છો. તમને ભૂખ નથી છતાં પણ તમને એ વસ્તુ જોઈએ છે. તમને પોતાને ખબર છે કે આ હેલ્ધી વસ્તુ નથી, તો પણ તમે દિવસ દરમિયાન વધુ લ્યો છો. ચા છે તો ઘણા બધા એવું કહેતા હોય 10 વાર 12 વાર ચા થઈ જાય. ખબર છે કે એટલી બધી ચા લેવી હેલ્ધી નથી, છતાં પણ થઈ જાય છે. શું કામ કે એનાથી આપણે એડિક્ટેડ થઈ ગયા હોઈએ છીએ, એટલે આ વસ્તુ નડતી હોય છે. ગિલ્ટી ફીલ થતું હોય કે મને પોતાને ખબર છે કે આ વસ્તુ નથી લેવાની, હેલ્ધી નથી, લઈ લઉં છું, પછી ગિલ્ટી ફીલ કરું છું અને પછી પાછી લઉં છું કેમ કે ડોપામાઇન રિલીઝ થયું, મજા આવી. એટલે આ વસ્તુ પણ ફૂડ એડિક્શનમાં આવતી હોય છે. વારે આપણે ઈટિંગ હેબિટ બદલતા હોઈએ અને નથી બદલતી, એનો મતલબ પણ એવો થાય કે આપણે અમુક ફૂડ ખાવાની હેબિટ પડી ગઈ હોય છે અને ઘણી વખત બહાના બતાવવાના ચાલુ કરીએ. હું આ વસ્તુ ના લઉં ને એટલે મને આવું થાય, હું શુગર ના લઉં ને એટલે મને ચક્કર આવવાના ચાલુ થઈ જાય, હું આ ના જમું ને એટલે મને નબળાઈ આવી જાય છે. એટલે આ બધી વસ્તુઓથી બચવું જોઈએ. ફૂડ એડિક્શન થી બચવું કઈ રીતે? આમ જોવા જઈએ ને તો થોડું ચેલેન્જિંગ ખરું ફૂડ એડિક્શન થી, પણ હા, બચવું કઈ રીતે? તો પેલું તો છે ને, તમારે ટ્રિગર ફૂડ નું લિસ્ટ બનાવી નાખો કે ભાઈ આ વસ્તુ એવી છે કે હું દિવસ દરમિયાન રોજ લઉં છું, વારે લઉં છું, મને પોતાની એની હેબિટ છે. એટલે એ વસ્તુ તમારા માઇન્ડમાં ક્લિયર થશે કે મને કઈ વસ્તુ વધારે જોઈએ છે, જે અનહેલ્ધી છે, જે નથી લેવાની, અથવા તો કેલરી વાઇઝ પણ હાઈ છે. એટલે એ વસ્તુનું લિસ્ટ બનશે તો તમે થોડાક એમાંથી બહાર નીકળી જશો. બીજું છે રેસ્ટોરન્ટ. આપણે ઘણી વખત રસોઈ કરવાની આળસ થતી હોય, ઘરનું ફૂડ ખાવાની ઈચ્છા ન હોય, બહારનું જમવાની ઈચ્છા હોય, તો તમારી પાસે છે ને 2 રેસ્ટોરન્ટના લિસ્ટ હોવા જોઈએ. 2 ટાઈપ્સ. એટલે કે પેલું છે કે જ્યાં હેલ્ધી ફૂડ મળે છે, તમને હેલ્ધી ઓપ્શન મળી રહે છે, જ્યાં તમને એવું લાગે છે કે આ ફૂડ હેલ્થ સાઈડ લઈ જશે. અને એક એવું રેસ્ટોરન્ટ કે જ્યાં ખાલી જંક ફૂડ મળે છે, એટલું બધું હેલ્ધી હોતું નથી મારા બોડી માટે, એ ટાઈપ. એટલે તમને જ્યારે પણ બહાર જમવાની ઈચ્છા થાય ને, તમારે પેલો ઓપ્શન ગોતવાનો છે. એટલે તમને એનાથી પણ ફાયદો થશે. હેલ્ધી રેસિપીઝ ગોતો. હેલ્ધી રેસિપી એટલે ઓલવેઝ બાફેલું ને મસાલા વગરનું એવું નથી હોતું. રેસિપીઝ પણ ઘણી સારી હોય છે. એટલે હેલ્ધી રેસિપી સાઈડ જવાનું છે. તમારે ન્યુટ્રિશન ગોતવાનું છે રેસિપીઝમાંથી. આ બધી વસ્તુની કાળજી રાખશો ને એટલે તમારે ફૂડ એડિક્શનમાંથી તમે નીકળશો. તમારું વેઇટ લોસ થશે, તમને એનર્જી ફીલિંગ આવશે, તમને પોતાને ગમશે અને પછી તમને પોતાને એ પણ ફીલ થશે કે આ વસ્તુ તો હું ખોટી લેતી હતા, આ વસ્તુ તો નહોતી લેવાની અને અમને હવે મૂકી દીધી છે, પછી સારું ફીલ થાય છે. ફોલો ફોર મોર.